જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રી ગોવિંદ સ્વામીથી અષ્ટસખા શ્રી ગોવિંદાસ બનવાની કથાનો ભાગ 5 અને 6. જેવી આજ્ઞા બાબા. મહાવન ક્યાં ગોકુલથી દૂર છે? આજે જ આપની ઈચ્છા પ્રમાણે થશે. શ્રીનાથજીની સેવાનો નિત્યક્રમ પતાવી શ્રી ગુસાઈજી ત્વરિત ગતિએ ગોકુલ પધાર્યા. બીન વીણાનું નામ સાંભળીને એમને પોતાનું બાળપણ સાંભળી આવ્યું. લલિત કલાના પ્રેમી તથા જ્ઞાતા શ્રી ગુસાઈજી બહુ નાની વયમાં જ અનેક પ્રકારની કલાઓના સ્વામી બની ચૂક્યા હતા. એમાંની એક કલા વીણાવાદનની પણ હતી. એક દિવસ નિવાસસ્થાનની બહાર નદીને કિનારે સઘન વનરાજીમાં પોતે વીણા વગાડી રહ્યા હતા. ત્યાં શ્રી પિતાશ્રી આચાર્ય શ્રી વલ્લભે એમને પ્રેમપૂર્વક ટોક્યા હતા અને વીણા વગાડવા માટે લાંબા નખની જરૂર હોવાથી સેવામાં એવા નખ ના ચાલે એમ સમજાવ્યું હતું. એ પ્રસંગ યાદ આવી ગયો. ત્યારથી આપે સ્વેચ્છાપૂર્વક વીણાવાદનનો ત્યાગ કર્યો હતો. આજે એ જ વીણાનું નામ સાંભળીને તથા શ્રીનાથજીની આજ્ઞાનો અમલ કરવાને શ્રી ગુસાઈજી ઉતાવળા થઈ ગયા. ઢળતી બપોરે તો મહાવનના પિતા પુત્રીએ શ્રી ગુસાઈજીનું તેડું પહોંચી ગયું. બંને પોતપોતાના વાજિંત્રો સાથે હજૂરની સેવામાં હાજર થઈ ગયા. તરત શ્રી ગુસાઈજીએ બંનેને અપસ્પર્શમાં સ્નાન કરાવીને નામ નિવેદન તથા આત્મસમર્પણ કરાવ્યું અને એમની કલા દ્વારા નિજ સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયજીને પ્રસન્ન કરવા કહ્યું. બંને મન મૂકીને મૃદંગ તથા બીન વગાડ્યા. સાથે ગોવિંદાસે કીર્તનો ગાયા. ત્રણેય નવાંગતુક કલાકારોએ પોતપોતાની કલાને ચરમ શિખાએ પહોંચાડી શ્રી નવનીત પ્રિયજી તથા શ્રી ગુસાઈજી ડોલી ઉઠ્યા. મનોમન શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધન ધરણની પોતાના પર થયેલી કૃપાવૃષ્ટિ પર વારી ગયા. પોતાને પ્રિય એવા વાજિંત્રનો ત્યાગ કર્યા પછી એના સ્વર સાંભળ્યાને વર્ષો વીતી ગયા હતા. એ યાદ રાખીને શ્રીનાથજી આજે કેવી રીતે આ બીનવાદકનો મેળાપ કરાવી આપ્યો. શ્રીનાથજીને શ્રી ગુસાઈજી અત્યંત વહાલા હતા અને શ્રી ગુસાઈજીને શ્રીનાથજી. બ્રહ્મની સામે અને સાથે લટકા કરે. શ્રી ગુસાઈજીએ તે દિવસથી પિતા પુત્રીને ગોવિંદાસની સંગતમાં શ્રી નવનીત પ્રિયજીની કીર્તન સેવામાં રાખી લીધા. ગોવિંદાસ શ્રી ગુસાઈજીની વધુ ને વધુ નિકટ આવતા ગયા, કારણ કે એ નિકટતા અનાદિકાળની હતી. ભવિષ્યમાં પણ એ નિકટતા ગજબની રીતે અતૂટ રહેવાની હતી. મહાવનમાં તથા ગોકુલમાં આટલા ખેલ ખેલીને હવે શ્રીનાથજીએ પોતાના પ્રિય સખા કુંભનદાસની પ્રતિકૃતિ સર્જવાના ચક્રો ગતિમાન કરી દીધા. નહીં કે કુંભનદાસથી મન ભરાઈ ગયું હતું, પરંતુ કુંભનદાસનું મન ભરેલું રાખવા માટે ભક્તની અલૌકિક ઈચ્છા પૂરી કરવા માટેના નાટકનો એક નવો અંક આરંભાયો. જય શ્રી કૃષ્ણ.